વાંકાનેરમાં મોરબી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા નવું ભારત નવો કાયદો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પોલીસ અને વકીલો દ્વારા નવા કાયદાના અમલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ શહેર મહિલા પીઆઈ એચ.વી. ઘેલા તથા મહિલા પીએસઆઈ ડી.વી. કાનાણી દ્વારા પણ નવા કાયદા અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મહિલાઓ તેમજ શહેરીજનોએ બહોળી સંખ્યામાં હાજર રહીને નવા કાયદા અંગે માહિતી મેળવી હતી। ઘણા બધા કાયદાઓ જે છે આવરી લીધા છે અને ઘણા બધી કલમો અને નવી જે જોગવાઈઓ છે એ તમને આજે તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। તો આ સમક્ષ બધાને અપીલ છે કે હવેથી જે નવા કાયદાનું અમલીકરણ આજથી થઈ રહ્યું છે તો ધ્યાન રાખીને સજાઓની જોગવાઈમાં પણ વધારો છે અને ઘણા અકસ્માત વખતે જે પણ બનાવ બને છે તો તે દરમિયાન ભાગી ન જઈ અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ટોળાનો ભય હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ સૌપ્રથમ જાણ કરી આ બધી અવેરનેસ જે છે એ તમે તમારા સુધી ન રાખી દરેક સુધી પહોંચાડો એવી મારી નમ્ર અપીલ છે। અને અમારા આમંત્રણને માન આપી તમે સૌ તેમજ તમામ વકીલશ્રીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। મહિલાઓ માટે કરીને સંરક્ષણના કાયદાઓનો પણ એની જોગવાઈ સારી જોગવાઈ થયેલી છે। બેનો ઘરે બેઠા 0 નંબરથી પહેલાં એવું હતું કે પોલીસ સ્ટેશન આવી અને એને એફઆઈઆર દાખલ કરી દીધી એના કાર્યક્ષેત્રમાં। હવે એવું થઈ ગયું છે કે બેનો કે જે ભોગવતા છે એ ઘરે ગમે ત્યાં હશે ત્યાં એ એફઆઈઆર આપી શકશે કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર એ 0 નંબરથી દાખલ થઈ અને જે તે કાર્યક્ષેત્રની અંદર આવતું હશે એ ત્યાં એને એફઆઈઆર મોકલી દે છે અને એની પ્રક્રિયા કાર્યવાહી ચાલુ થઈ શકે છે। નવા કાયદાની અંદર એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે જે ફેટર હતું ફેટર એટલે આપણે 304 હવા હતી એની જોગવાઈની અંદર જે આપણે ડ્રાઈવર છે અકસ્માત કરી અને ભાગી જતા હતા જો એ ભાગી જશે તો એની અંદર 10 વર્ષની સજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જાતે આવીને કબૂલ કરે છે કોર્ટની અંદર હતા આપણી પાસે પોલીસ સ્ટેશન અંદર તો એની જે જોગવાઈમાં જે 2 વર્ષની સજા છે એ સજા રહેશે અને એની અંદર 5 વર્ષની સજા થઈ ગઈ છે હવે 2 વર્ષની। ડોક્ટરની બેદરકારી જ્યારે પેટન્ટ એમના ડોક્ટરો હોય એના મારફતે થઈ ગઈ અને જો એની બેદરકારી જણાશે તો એમાં એની 2 વર્ષની સજા થઈ ગઈ છે। નવા કાયદાની અંદર જે કલમો આપણી જે આઈપીસીની અંદર 511ની કલમ હતી એની જગ્યાએ 355 કલમો આવી ગઈ છે અને એ જે સ્ત્રીઓની જે કલમો હતી મોસ્ટ ઓફ આગળ લઈ લીધી છે। જેવો કે બળાત્કારના ગુનાની કલમ હતી 376 હતી આપણે અત્યારે 64 લઈ લીધી છે। નવા કાયદાની જે અમલવારી થઈ છે એ બાબતે સર્જાપુરની શિબિરનું આયોજન કરેલ છે। તેની અંદર વાંકાનેર શહેર અને વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના સંલગ્ન ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલ જે છોકરી છે એની નોલેજ આપે કે નવો કાયદો જે છે એ શા માટે લાવવો પડ્યો। નવો કાયદો હતો એ તો અંગ્રેજો વખતનો 1860નો હતો, ઘણા વર્ષો પહેલાનો કાયદો। એ સમયની જે હતું એ અત્યારે ઘણું ચેન્જીસ આવ્યો, આઈટીએમ અને નવી ટેકનોલોજી આવ્યો, ઘણું ચેન્જીસ આવ્યું।